જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે જે છે સંસ્કૃત બીજું સેમેસ્ટર તો એમાં ધોરણ 6 કયો પાઠ આપણે પહોંચ્યા છીએ તો કે પાંચમું મમ વિદ્યાલય. મમ વિદ્યાલય એટલે મારી નિશાળ અથવા તો મારી શાળા. મમ એટલે મારી, વિદ્યાલય એટલે નિશાળ. તો અહીંયા જે બે મિત્રો છે રાજીવ અને અનિલ, તો રાજીવ જે છે એનો મિત્ર અનિલ છે તો એને પોતાની શાળાનો પરિચય કરાવે છે કે જો અનિલ, આ મારી શાળા છે, સરસ મજાની સુંદર શાળા છે, આ પ્રાર્થના ભવન છે. અનિલ પૂછે છે કે તારો વર્ગખંડ ક્યાં છે તો કે પ્રાર્થના ભવનની બાજુમાં છે. પછી કહે છે તારા વર્ગ શિક્ષિકા કોણ છે તો કે મારા વર્ગ શિક્ષિકા વર્ષાબેન છે અને તે સંસ્કૃત ભણાવે છે. ત્યારબાદ સરસ મજાનો જે શાળામાં બગીચો છે, બરાબર, મોટું મેદાન, બધા ફૂલ છોડ, ઔષધીય છોડ, એ બધું બતાવે છે કે જોઈ કે આ બધું સરસ મજાનો અમારો જે આ શાળાનો સુંદર બગીચો છે. અને કે આ ઔષધ બાગ પણ છે નાનકડું. ઔષધીય છોડ એટલે કેવા તો કે તુલસી છે, અરડુસી છે, ખરસાંડી વગેરે જેવા જે છે અજમો હોય એને શું કહેવાય તો કે ઔષધીય દવામાં આપણને કામ લાગે છે. તો ત્યારબાદ જે છે પછી અનિલ એને પૂછે છે કે રાજુ, તો તારી શાળા કે તમે કેટલા વાગે પછી છૂટો છો તો કે 11 થી 5 નો અમારી શાળાનો સમય છે, અમે સાંજે 5 વાગે પાછા ઘરે જઈએ છીએ. આવી બે મિત્રો વચ્ચે વાતચીત છે એ થાય છે. તો આજે આપણે પાઠ સમજવાના છીએ, પણ એની પહેલા આપણે શું કરીશું તો કે અઘરા શબ્દો જે છે એ આપણે સમજી લઈશું. જોતા જઈએ. જો પશ્ય એટલે જો, પ્રતિદિનમ એટલે દરરોજ, આગચ્છામિ એટલે આવું છું. ત્યારબાદ સંસ્કૃત શબ્દ છે વિદ્યાલયસ્ય. સ્ય હોય એટલે તમને લોકોને ખ્યાલ છે કે નો ની નો ના તો નિશાળની. આરંભ એટલે શરૂઆત. કદા એટલે ક્યારે. ત્યાર પછી છે એકાદશ વાદને એટલે કે 11 વાગે. આરંભ એટલે શરૂઆતમાં. ભવતઃ એટલે તમારો. ત્યારબાદ છે સમીપે એવ. સમીપે એટલે નજીકમાં, એવ એટલે જ. પાઠ્યથી એટલે શું થશે તો કે ભણાવે છે. કિમ એટલે તો કે શું. ત્યારબાદ છે પઠા. પઠામી એટલે વાંચું છું. પછી છે વિરામ સમય તો કે રિસેસના સમયે. રમણીયમ એટલે સુંદર. ત્યારબાદ છે ભવાન એટલે તમે. ઉત્તમમ એટલે બહુ સારું. ઔષધ બાગ તો કે ઔષધ બાગ, બરાબર છે, ઔષધીય છોડ હોય, આપણે વાત કરી કે દવામાં કામ લાગે. સાયમ એટલે સાંજે. મયા એટલે મેં અથવા તો મારા વડે. તત્ર એટલે ત્યાં. ત્યારબાદ છે પ્રાર્થના ખંડમ એટલે તો કે પ્રાર્થના ભવનમાં અથવા તો પ્રાર્થના ખંડમાં લખો તો પણ ચાલે. અસ્તિ એટલે છે. તો આ બધા સંસ્કૃત જે શબ્દાર્થ છે જેનું સામે ગુજરાતી છે તો તમારે બાળ મિત્રો CW માં લખવાનું છે. વિડિયો જોઈ અને છેલ્લે CW માં બધા શબ્દાર્થ લખી લેવાના છે. હવે આપણે આપણો પાઠ જે છે આગળ જોતા જઈએ. જુઓ, સરસ મજાનું શાળાનું ચિત્ર છે, બરાબર, બગીચાઓ છે, મહિચકાલ વસ્યા છે, સરસ મજાના બધા વર્ગખંડો છે. તો જોઈએ બે મિત્રો વચ્ચે જે વાતચીત થાય છે એ આ મમ વિદ્યાલય પાઠમાં આપણે જોઈએ. રાજીવ કહે છે પશ્ય અનિલ. પશ્ય એટલે જો, કે જો અનિલ. એષઃ મમ વિદ્યાલય. એષઃ એટલે આ. મમ વિદ્યાલય એટલે મારી શાળા છે. મમ વિદ્યાલય સુંદર અસ્તિ. મમ વિદ્યાલય એટલે મારી શાળા. સુંદર એટલે સુંદર. અસ્તિ એટલે છે, મારી શાળા સુંદર છે. જો રાજુએ શું કીધું, જો અનિલ, આ મારી શાળા છે, મારી શાળા સુંદર છે. પછી શું કહે છે અનિલ. અનિલ જવાબ આપે છે સત્યમ. સત્યમ એટલે હા, સાચું છે. વિદ્યાલય વિશાલ અપી અસ્તિ. વિદ્યાલય એટલે શાળા, વિશાલ એટલે મોટી, અપી એટલે પણ, શાળા મોટી પણ છે, અસ્તિ એટલે છે. રાજીવ અહમ પ્રતિદિનમ વિદ્યાલય આગચ્છામિ. પ્રતિદિનમ મતલબ દરરોજ. અહમ એટલે હું તો કે હું. પ્રતિદિનમ એટલે દરરોજ. વિદ્યાલય એટલે શાળાએ. આગચ્છામિ મતલબ આવું છું, હું દરરોજ શાળાએ આવું છું. અને તે છે વિદ્યાલયસ્ય આરંભ કદા ભવતિ. વિદ્યાલયસ્ય એટલે શાળાની. આરંભ એટલે શરૂઆત. કદા એટલે ક્યારે. ભવતિ એટલે થઈ છે. તો
શાળાની શરૂઆત ક્યારે થાય છે એવો પ્રશ્ન જે છે અનિલ રાજીવને પૂછે છે. રાજીવ જવાબ આપે છે મમ વિદ્યાલયસ્ય આરંભ એકાદશ વાદને ભવતિ. મમ વિદ્યાલયસ્ય આરંભ એટલે મારી શાળાની શરૂઆત એકાદશ વાદને ભવતિ એટલે 11 વાગે ભવતિ મતલબ થાય છે. મારી શાળાની શરૂઆત 11 વાગે થાય છે. શું કીધું? એકાદશ વાદને મતલબ 11 વાગે. લગભગ બધી છે અમુક શાળા હોય ને ગવર્મેન્ટ તો શું સમય હોય ગ્રામ્ય વિસ્તારમાં ખાસ તો કે 11 થી 5 નો સમય હોય બધાનો. આરંભે અહમ પ્રાર્થના ખંડમ ગચ્છામિ. જો શું કીધું? આરંભે એટલે શરૂઆતમાં, અહમ એટલે હું, પ્રાર્થના ખંડમ એટલે તો કે પ્રાર્થના ભવનમાં અથવા તો પ્રાર્થના ખંડમાં ગચ્છામિ એટલે જાઉં છું. જો શરૂઆતમાં શું કીધું? મારી શાળાની શરૂઆત 11 વાગે થાય છે. શરૂઆતમાં હું પ્રાર્થના ખંડમાં જાઉં છું. તત્ર અહમ પ્રાર્થના કરોમિ. તત્ર એટલે ત્યાં, અહમ એટલે હું, પ્રાર્થના એટલે પ્રાર્થના, કરોમિ એટલે કરું છું, ત્યાં હું પ્રાર્થના કરું છું. અનિલ કે છે ભવતઃ વર્ગખંડઃ કુત્ર અસ્તિ. જો આમ તો શાળા બધાની જ કહેવાય, પણ એક તમે જે ધોરણનો અભ્યાસ કરશો તો બધાના અલગ અલગ વર્ગખંડ હોય. તમારા વર્ગ શિક્ષક હોય છે ને આવી રીતે. તો એને શું કીધું? ભવતઃ એટલે તમારો, વર્ગખંડ એટલે વર્ગખંડ, કુત્ર અસ્તિ એટલે ક્યાં છે તમારો વર્ગખંડ, ક્યાં છે એવું પૂછે છે. કોણ? તો કે અનિલ રાજીવને પૂછે છે. પછી જોઈએ રાજીવ કહે છે મમ વર્ગખંડઃ પ્રાર્થના ખંડસ્ય સમીપે એવ અસ્તિ. મમ વર્ગખંડ એટલે મારો વર્ગખંડ, પ્રાર્થના ખંડસ્ય સમીપે એટલે કે પ્રાર્થના ખંડની સમીપે એટલે બાજુમાં, એવ એટલે જ, અસ્તિ એટલે છે મારો વર્ગખંડ પ્રાર્થના ખંડની બાજુમાં છે. અને ભવતઃ વર્ગ શિક્ષિકા ક અસ્તિ. જો શું કીધું? પહેલા વર્ગખંડનું કોઈ શોધને શું પૂછે છે તો કે તમારા વર્ગ શિક્ષિકા એટલે વર્ગ શિક્ષક, ક અસ્તિ એટલે કોણ છે, કહ એટલે કોણ, કોણ છે? રાજીવ જવાબ આપે છે હર્ષા મહોદયા. મહોદયા એટલે બહેન. હર્ષા બહેન મમ વર્ગ શિક્ષિકા અસ્તિ. હર્ષાબેન મારા વર્ગ શિક્ષિકા છે. સા સંસ્કૃતમ પાઠ્યતિ. સા એટલે તે, સંસ્કૃતમ એટલે સંસ્કૃત, પાઠ્યતિ એટલે ભણાવે છે અથવા તો શીખવે છે, તે સંસ્કૃત શીખવે છે. અને ભવતઃ વિદ્યાલય પુસ્તકાલય અસ્તિ વા. ભવતઃ એટલે તમારી, વિદ્યાલય એટલે શાળામાં, પુસ્તકાલય એટલે પુસ્તકાલય જેને આપણે લાઇબ્રેરી કહીએ છીએ ને, અસ્તિ વા પ્રશ્ન પૂછ્યો એટલે કે છે કે શું? તો કે તમારી શાળામાં પુસ્તકાલય છે શું? રાજીવ જવાબ આપે છે તો કે આમ કે હા. આમનો મતલબ શું થાય? હા. અહમ પુસ્તકાલય પુસ્તકમ પઠામિ. અહમ એટલે હું, પુસ્તકાલય એટલે કે પુસ્તકાલયમાં, પુસ્તકમ પઠામિ એટલે પુસ્તક વાંચું છું. મમ વિદ્યાલયે વિશાલમ ક્રીડાંગણમ અસ્તિ. મમ વિદ્યાલય એટલે મારી શાળામાં, વિશાલમ ક્રીડાંગણમ એટલે વિશાળ અથવા તો મોટું, ક્રીડાંગણમ એટલે શું? ક્રીડા એટલે રમત, આંગણમ એટલે મેદાન. તો કે મારી શાળામાં રમતનું મોટું મેદાન પણ, અપી એટલે પણ, અસ્તિ એટલે છે મારી શાળામાં વિશાળ એટલે કે મોટું રમતનું મેદાન પણ છે. વિરામ સમયે અહમ તત્ર ખેલામિ. તો કે વિરામ સમયે તો કે રિસેસના જે સમયમાં તો કે અહમ એટલે હું, તત્ર ખેલામિ એટલે ત્યાં રમું છું. કે રિસેસનો સમય હોય, વિશ્રામ હોય ને, થોડી થોડી વારે જે બ્રેક પડતો હોય, લગભગ 2 વાર તો બ્રેક પડે છે, એક મોટો અને એક નાનો. તો કે વિરામના સમયે અથવા તો રિસેસના સમયે હું ત્યાં રમું છું. અને તો કે અરે ભવતઃ વિદ્યાલય રમણીય ઉદ્યાનમપી અસ્તિ. ભવતઃ વિદ્યાલય એટલે કે તમારી શાળામાં, રમણીય ઉદ્યાનમ, રમણીયમ એટલે સુંદર, ઉદ્યાનમ એટલે બગીચો, અસ્તિ એટલે છે તમારી શાળામાં સુંદર બગીચો છે. તો શું કીધું? રાજીવ ન કેવલમ ઉદ્યાનમ. ન કેવલમ ઉદ્યાનમ એટલે કેવલમ એટલે માત્ર, માત્ર બગીચો, ન એટલે નથી, માત્ર બગીચો નથી પણ શું છે સાથે? તો કે ઉદ્યાને ઔષધ બાગઃ અપી અસ્તિ. ઉદ્યાન એટલે બગીચામાં, ઔષધ બાગઃ એટલે ઔષધનો બાગ, અપી અસ્તિ એટલે પણ છે, બગીચામાં ઔષધનો બાગ પણ છે. રાજીવ અને કે છે તો હવે એને શું કીધું? તો કે ભવતઃ રોપિતઃ વૃક્ષઃ અપી અસ્તિ વા. ભવતઃ રોપિતઃ એટલે તમારું, રોપિતઃ એટલે રોપેલું, વૃક્ષ એટલે વૃક્ષ, તમારું રોપેલું વૃક્ષ, અપી અસ્તિ વા એટલે કે છે કે શું?
તમારું રોપેલું વૃક્ષ પણ છે કે શું, એવું પૂછે છે અનિલ છે રાજીવને પૂછે છે. રાજીવ જવાબ આપે છે તો કે આમ કે હા. પશ્ય કે જો, એષઃ વૃક્ષ મયા રોપિતઃ અસ્તિ. એષઃ વૃક્ષ એટલે આ વૃક્ષ, મયા એટલે મેં અથવા તો મારા વડે, રોપિતઃ અસ્તિ એટલે રોપેલું છે, અથવા તો આ વૃક્ષ મેં રોપેલું છે એમ પણ ચાલે. અને ઉત્તમમ એટલે શું થશે તો કે બહુ સારું અથવા તો ખૂબ સરસ. તાર્હિ ભવાન ગૃહં કદા ગચ્છતિ. જો શું કીધું, પહેલા શાળાની શરૂઆત પૂછી હતી, હવે શું પૂછે તો તમે તર્હિ એટલે તો, તમે ગૃહં કદા ગચ્છતિ. ગૃહમ એટલે ઘરે, કદા એટલે ક્યારે, ગચ્છતિ એટલે જાઓ છો, તો તમે ઘરે ક્યારે જાઓ છો. રાજીવ અહમ સાયં પંચવાદને ગૃહં ગચ્છામિ. જો શું કીધું, અહમ એટલે હું, સાયં પંચવાદને એટલે સાંજે 5 વાગે, ગૃહં ગચ્છામિ એટલે ઘરે જાઉં છું, હું સાંજે 5 વાગે ઘરે જાઉં છું. અને ભવતઃ વિદ્યાલય નનુ સુંદર અસ્તિ. જો નનુ શબ્દ ન આવ્યો, ભવતઃ વિદ્યાલય એટલે કે તમારી શાળા, નનુ એટલે તો કે ખરેખર, શું થશે, નનુ એટલે ખરેખર, તો કે તમારી શાળા ખરેખર, સુંદર અસ્તિ એટલે સુંદર છે, ખરેખર તમારી શાળા જે છે ખૂબ જ સુંદર છે. કોણ કહે છે તો કે અનિલ જે છે એના મિત્ર રાજીવને કહે છે. રાજીવ એની શાળાનો આખો પરિચય આપ્યો અને અહીંયા બંને મિત્રો વચ્ચે આજે વાતચીત થાય છે, જે આપણે આ પાઠમાં જોયું. મમ વિદ્યાલય એટલે કે મારી નિશાળ અથવા તો મારી શાળા. કોણ તો કે રાજીવ જે છે એ અનિલને એની શાળાનો પરિચય કરાવે છે. તો બાળ મિત્રો, સાવ સહેલો પાઠ છે, આશા રાખું કે આવડી ગયો છે તમને. અને આ જે શબ્દાર્થ છે તમે એ તમારે તમારી CW માં લખી લેવાના છે. ચલો નેક્સ્ટ વિડિયોમાં બેટા પાછા મળીશું. ત્યાં સુધી તમે લોકો જે છે આનો એક સ્ક્રીનશોટ લઈ લો અને આશા રાખું કે આ વિડિયો પણ જો ન સમજાય તો 2 કે 3 વાર છે જોઈ લેવો. ચલો આવજો, જય શ્રી કૃષ્ણ.